નમસ્કાર મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વલસાડ દ્વારા ગૂગલ ડ્રાઈવ પર સેરેટ ડ્રાઈવ નામની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેના થકી પરિણામ, વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષક અંગેની માહિતી, દરેક પ્રકારની માહિતીઓ તમે ઓનલાઈન અપલોડ કરી શકશો. જે માહિતીઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને સીધી રીતે દેખાશે. ઉપરાંત તમે પણ એ માહિતીને હંમેશ માટે એક્સેસ કરી શકશો અને વર્ષો સુધી આ ડેટાઓ સચવાઈ રહેશે. જોઈ લઈએ વ્યવસ્થાને. સૌપ્રથમ ગૂગલ ક્રોમમાં તમારી જે જીમેલ છે એ ઓપન કરશો. આ જીમેલ મારી શાળા ડીસીઓ હાઈસ્કૂલ છે, તો અહીં dco.highschool.killapardi@gmail.com એ લોગિન છે. એ લોગિન તમે ચેક કરી લો, કારણ કે જે જીમેલ આઈડી છે તે જ જીમેલ આઈડી હશે તો જ ડેટા અપલોડ કરી શકાશે. ત્યારબાદ તમે આઇકનની બાજુમાં 9 ડોટ્સ જોઈ શકો છો. આ 9 ડોટ એ તમારા એપ્સ આઇકન છે, એના પર ક્લિક કરશો એટલે આ અલગ અલગ પ્રકારના એપ્સ ખુલશે. ત્યાં ડ્રાઈવ નામનો ઓપ્શન છે, ડ્રાઈવ પર ક્લિક કરશો એટલે આ રીતે તમારો ડ્રાઈવ ઓપન થશે, જેમાં ડાબી સાઈડે તમે અલગ અલગ ટેબ જોઈ શકો છો: હોમ, માય ડ્રાઈવ, સેરેટ ડ્રાઈવ અને કોમ્પ્યુટર. જેમાં સેરેટ ડ્રાઈવ પર ક્લિક કરવાનું છે. સેરેટ ડ્રાઈવ પર ક્લિક કરશો એટલે આ જગ્યા પર તમને ડીઈઓ ઓફિસ વલસાડ દેખાશે. આ ડીઈઓ ઓફિસ વલસાડ, અહીં તમારે દરેક પ્રકારના ડેટા અપલોડ કરવાના છે. અહીં હું ક્લિક કરીશ એટલે અહીં અલગ અલગ ફાઇલ, જે માહિતીઓ મંગાવવાની હશે કચેરી દ્વારા, તે દરેક પ્રકારની ફાઇલ્સ અહીં તમને દેખાશે. અને આ ફાઇલ્સ હંમેશા માટે 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ હંમેશા માટે તમને તમારા કોમ્પ્યુટરમાં આ સચવાયેલું રહેશે. ઓનલાઈન તમે ગમે ત્યારે એક્સેસ કરી શકશો, ગમે ત્યારે તમારી શાળાની ડેટાઓ તમે ચેન્જ કરી શકશો. હવે અહીં એસએસસી દાખલા તરીકે હું ક્લિક કરું છું, તો અહીં મારે સ્ટેન્ડર્ડ 10 ફર્સ્ટ એક્ઝામ સ્કૂલ રિઝલ્ટ મારે અપલોડ કરવાનું હોય, તો એના માટે એના પર ક્લિક કરું છું. આ ખુલી રહ્યું છે. હવે દરેક શાળાને એસવીએસ તરફથી સ્કૂલ કોડ આપવામાં આવેલ છે. મારી જે શાળા છે એનો સ્કૂલ કોડ છે 178. તો હું 178 પર પહોંચીશ. તો અહીં 178 પર છે મારી શાળા, જેનો એસએસસી ઇન્ડેક્સ કોડ નંબર HSC જનરલ અને સાયન્સનો ઇન્ડેક્સ કોડ નંબર આપેલ છે, યુઆઈડી નંબર આપેલ છે અને શાળાનું નામ છે. અને આ જીમેલ એ જીમેલ છે જેના થકી જ હું ડેટા ભરી શકીશ. અને આ જીમેલ જમણી સાઈડે ટોપ પર આ જગ્યા પર અહીં જોઈ શકો તમે, ત્યાં પણ એ જીમેલ એક્સેસ હોવો જોઈએ. હવે ડેટા ન ભર્યું હોય તો અહીંયા નો લખાયેલું હશે, તો 178ની સામે હું પોતે જે ડેટાઓ માંગેલ છે એ હું ભરીશ. બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો A1, A2, B1, B2 ડેટાઓ છે. હું હાલમાં આશરે ડેટાઓ ભરું છું. દાખલા તરીકે અહીં હું 20 તમે જોઈ શકો છો અહીં યસ આવી ગયું છે અને આ ડેટા હું ભરી રહ્યો છું. ડી, આ E1 સ્ટાર ગ્રેડ એટલે એવા વિદ્યાર્થીઓ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ જેમના ટકા ઓછા છે અને પરીક્ષામાં પાસ થયા છે, એટલે દિવ્યાંગનો લાભ મળેલો છે, એવા વિદ્યાર્થીઓ E1 સ્ટારમાં આવશે. દાખલા તરીકે 10 વિદ્યાર્થીઓ છે અને E1 અને E2માં મારે નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા નાખવાની છે. દાખલા તરીકે 100 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, એમાંથી 20 વિદ્યાર્થીઓના 20 કરતાં ઓછા ટકા છે, તો 20ની સંખ્યા હું અહીં નાખીશ અને બાકીના 80 વિદ્યાર્થીઓની સંખ્યા હું અહીં નાખીશ. બરાબર છે. તો આ રીતે સંખ્યા ભરવાની છે. અને બાજુમાં કુલ પાસ થયેલ વિદ્યાર્થી, નાપાસ થયેલ વિદ્યાર્થી અને ટકા જે ઓટો આવે છે. કોઈપણ પેજમાં બીજી જગ્યા પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનો મેસેજ આવશે કે યુ આર ટ્રાઇંગ ટુ એડિટ અ પ્રોટેક્ટેડ સેલ. એટલે તમે બીજી કોઈ જગ્યા પર એડિટ નહીં કરી શકશો, માત્ર તમારી જે શાળા જે છે એની કોલમમાં આ જગ્યા પર માંગેલ માહિતી જ એડિટ કરી શકશો, જે તમારે ધ્યાન રાખવાનું છે. અને આ રીતે તમે તમારા ડ્રાઈવની અંદર આ માહિતી હંમેશા માટે જોઈ શકશો અને જ્યારે પણ તમને કોઈ પ્રકારની ક્ષતિ જણાય છે તમે કરેક્શન કરી શકો છો. આશા રાખું છું એક્સેલ શીટ, આ ગૂગલ સ્પ્રેડશીટ કહેવાય એકચ્યુઅલી, એમાં માહિતી કેવી રીતે અપલોડ કરવાની છે તેની સમજ દરેક મિત્રોને આવી હશે. સહકાર બદલ આભાર, ધન્યવાદ. વંદે માતરમ.